રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા SNK સ્કૂલની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આ સંસ્થાના ધોરણ 11 અને 12 માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ઘટના શિક્ષણ જગતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા SNK સ્કૂલની વિદ્યાર્થીનીએ વિડીયોમાં જણાવ્યું હતું કે અમે બસમાં એન્ટર થતા હોઈએ છીએ ત્યારે તેઓ પગ વચ્ચે રાખે છે અને થોડુંક પણ બેગ અડી જાય એટલે તરત જ અમારા માતા પિતાની સામે ગાળો બોલવા લાગી છે। અમે તેમને 2 વાર વોર્નિંગ આપી અને 5 વાર કમ્પ્લેન કરી કે તમે અમને હેરાન ના કરો, પરંતુ તેઓ માનતા ન હતા। તેમના માતા પિતા આવ્યા અને મારા માતા પિતા આવ્યા હતા। તેમની સામે અમને ત્રણેયને મારી અને તેના પેરેન્ટ્સ જ અમને માર્યા, અમારા વાળ પકડીને રોડ પર ઢસડી હતી। આ સમગ્ર ઘટના કિરણનગરમાં બની હતી। જાતા હોય છે જ્યારે બસમાં હજી એન્ટર થતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બેગ ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામું ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સ અમને જ માર્યા, અમને ત્રણેયને। અમારા આખા વાળ જટ્યા વાંચી નીચે રોડ ઉપર વયા ગયા અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે। એ લોકોના પેરેન્ટ્સ ને પણ હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। હું 6ઠા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ SNK કંસાગરા સ્કૂલ છે। આ આખી ઘટના 2 મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એ અમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનો સિનિયર વિદ્યાર્થી દ્વારા છેડતી કરી અને આક્ષેપ સાથેનો વિડીયો 2 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીનીએ જણાવી રહી હતી કે આખી ઘટના છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, પરંતુ સ્કૂલે કોઈ એક્શન નથી લીધા। ધોરણ 11ના છોકરાઓ અમારા ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ફાવે એમ અમારા માતા પિતાને બોલે છે, તેઓ અમને માર્યા છે, હાલત ખરાબ થઈ ગઈ છે, માથું દુખે છે। સ્કૂલવાળાને 5મી વાર ફરિયાદ કરી પણ કોઈ એક્શન લેતું નથી। અમે SNK સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી, પણ દીકરીએ વિડીયોમાં એવું કીધું છે કે ધોરણ 11ના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા। એટલે આ બાબત આખી છે એ SNK શાળા સાથે સંપર્ક કરતાં એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે, પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી। આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશે। આ મામલે ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ શાળા કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ત્યારબાદ આજે આ કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રાચારો સાથે હલ્લાબોલ કર્યા હતા। દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વિદ્યાર્થીનીનો વિડીયો જોઈને કહ્યું કે આ ઘટના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની કમિટી રચી સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।